વૈભવી, સૌ પ્રથમ તો ખૂબ જ સ્પષ્ટ વાત કરવા માંગુ છું કે જે રીતે 2024ની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તમામ અકાઉન્ટો સીઝ કરી દેવામાં આવ્યા હતા 3 મહિના માટે ચાલુ ચૂંટણીમાં. એ જ રીતે આ વખતની નગરપાલિકાઓની ચૂંટણીમાં અમારી પાસે તો પૈસા જ નતા ચૂંટણી લડવાના. અમારા જેટલા પણ ઉમેદવારો તાલુકા પંચાયત, નગર પંચાયતોમાં, જુનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણી લડ્યા છે એ પોતાની પર્સનલ કેપેસિટી પર લડ્યા છે. એની બાજુ તમે જો કે ભારતીય જનતા પાર્ટીએ શામ, દાન, દંડ, ભેદ તમામ પ્રકારના હથિયારોનો ઉપયોગ કરી નાખ્યો. હું તમને એક ચોપાઈ કહેવા માંગુ છું રામાયણની. લંકા નિશિચર નિકર નિવાસા ઈહા કહા સજ્જન કર બાસા. અર્થાત એ સમય એવું હતું કે લંકામાં જે અધર્મી લોકો વસે છે, લંકામાં જે રાક્ષસો વસે છે એની સામે ત્યાં કોઈ સજ્જન હોઈ જ ના શકે. પણ આ વખતના કલિયુગમાં ગુજરાતની જે પ્રમાણેની આપણે આ ચૂંટણી જોઈ રહ્યા છે એમાં ભારતીય જનતા પાર્ટીએ વિસ્તારેલા તાનાશાહીની સામે અમારે લોકશાહીને મજબૂત કરવા માટેની આ ચૂંટણી હતી. તમે જો કે પહેલેથી જ કાયરતાના માધ્યમ દ્વારા ભારતીય જનતા પાર્ટીએ અમારા ઉમેદવારો પાસે ફોર્મ પાછા ખેંચાવડાયા. માનો છો કે દારૂ જ્યારે વેચાતો હોય તો એ ખૂબ ખોટું છે? શું આપ એ વાત માનો છો? બિલકુલ. કોઈ પણ પ્રકારનું સામાન્ય ગામડાનું સરપંચની પણ ચૂંટણી હોય કે સંસદની ચૂંટણી હોય, દારૂ જેવું વ્યસન જે ગુજરાતમાં પ્રતિબંધિત છે એનો ઉપયોગ મતદારોને લુભાવવા માટે ના થવો જોઈએ. પણ તમે આખો દિવસ વિડીયો બતાવો. તમે જો કે હાલોલમાં જે પેલા મુક્તિ જાદવ કરીને અપક્ષમાંથી કોઈક ઉમેદવાર છે એમને તમે જો કે લાઈવ વિડીયો બતાવો દારૂની રેલમછેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી હતી. એવા તો આપણને અસંખ્ય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં આપણને આજના દિવસે વિડીયો જોવા મળે. દારૂ કરતા મોટું દૂષણ. એક વાત સમજો, જે રીતે વાત કરી છે કે દારૂ જે વેચાય છે એ ખોટું છે, અને એટલા જ માટે એ સવાલ મેં તમને કર્યો કારણ કે કોંગ્રેસના ઉમેદવાર પણ દારૂ વેચતા હતા. એટલા માટે મેં આ સવાલ તમને કર્યો છે. બાલાસિનોરમાં કોંગ્રેસના દારૂ વેચતા હતા, તેમને જેલમાં પૂરવામાં આવ્યા, તેમને જામીન પર બહાર કાઢવામાં આવ્યા. એટલા માટે આ સવાલ મેં તમને કર્યો છે. વૈભવ, બિલકુલ તમારી વાતનો કાઉન્ટર જવાબ આપવા માંગુ છું. બાલાસિનોરની જે ઘટના બની અને જો એ આરોપી સાબિત થાય તો એને જેલના સળિયા પર બિલકુલ માર નાખવાના. હર્ષભાઈ સંઘવીનો કહેવા માંગુ છું વીટીવીની પ્રતિષ્ઠિત માધ્યમ દ્વારા. પણ ભારતીય જનતા પાર્ટીના કયા લોકો પકડાયા? ભારતીય જનતા પાર્ટી દૂધે દોયલી હતી. ભારતીય જનતા પાર્ટીના લોકોના તો લાઈવ વિડીયો માર્કેટમાં આવી ગયા કે લોકોએ દારૂના વેપલા કર્યા છે, દારૂ વેચ્યા છે. ઇવન ચાલુ મતદાને પણ આ ધંધો કર્યો છે. એમના કોઈ વ્યક્તિની એરેસ્ટ નથી થઈ, એમના કોઈ વ્યક્તિ પર આરોપ નથી થયો. એટલે ભારતીય જનતા પાર્ટીને છુટકારો છે. ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરો એટલે તમને ચૂંટણીઓમાં દારૂ વેચવાના લાયસન્સ મળી જાય છે, તમને 500 રૂપિયાની નોટો આપવાનું લાયસન્સ મળી જાય છે, તમને સાડીઓ વેચવાનો લાભ આપવાનો મતદારોને તમને એનું લાયસન્સ મળી જાય છે. એનાથી ઉપર તમે જો કે કરજણની નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ, ઓહો, એ તો પ્રધાનમંત્રી મોદીજી કરતા પણ આગળ જતા રહ્યા. એ તો મતદારોને જાહેરમાં ધમકી આપે છે કે જો ભાજપને મતદાન નહીં કરો તો તમારા ઘર તોડી નાખવામાં આવશે. કેમ એમના ઉપર કોઈ એક્શન ના લેવામાં આવી? અમે ચૂંટણી પંચને અરજી કરી છે, ચૂંટણી પંચે કોઈ એક્શન ના લીધી, પોલીસે કોઈ એક્શન ના લીધી, એમની પાર્ટીએ કોઈ એક્શન ના લીધી. એટલે ખાલી ને ખાલી કોંગ્રેસને બદનામ કરવાનું, અન્ય પક્ષોને બદનામ કરવાના. ભારતીય જનતા પાર્ટી, તમને ફરી વખત કહું છું કે તાનાશાહીના ધોરણે ચૂંટણી લડી છે. એક જમાનામાં જયારે બેલેટ પેપર હતા ત્યારે અમુક જગ્યા ઉપર બૂથ કેપ્ચરિંગ થતા હતા. હવે અર્બન બૂથ કેપ્ચરિંગ થઈ રહ્યા છે. કેટલા એવા મશીનો પકડાયા કે જ્યાં કોંગ્રેસનું બટન દબાવે તો હાર્ડ બટન હતું, ભાજપનું બટન દબાવો તો એકદમ ઈઝી બટન હતું. આ પણ દ્રશ્યો વીટીવી આખો દિવસ બતાવ્યા જ છે. તો એના વિશે કેમ કોઈ એક્શન નહીં લેવાની? આ લોકશાહી છે ભાઈ. તમારે જો તમારે કોઈ પણ પ્રકારના દૂષણ સામે એક્શન લેવા હોય તો તમારા ઉપર